વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 કોમ્પ્યુટરના વાર્ષિક પરીક્ષા માટેના ઇમ્પોર્ટન્ટ MCQ એટલે કે આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન. તો ટોટલ 40 હેતુલક્ષી આ વિડીયોમાં જોઈશું જે ખાસ તમને આવડવા જોઈએ. એક તમે ટેસ્ટ પણ આપી શકો છો જોડે જોડે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું આવડે છે. સાથે સાથે ડિસ્ક્રિપ્શનમાં તમને સ્વાધ્યાયના જે હેતુલક્ષી છે અથવા તમે યુટ્યુબ પર સર્ચ કરશો તો સ્વાધ્યાયના સોલ્યુશન પણ જોઈ લેજો. ખાસ બધા જ સ્વાધ્યાયના એકવાર હેતુલક્ષી જોઈ લેજો. બીજું, જે ગયા વર્ષના જે વિડીયોઝ છે એ પણ તમને આ વર્ષે કામમાં આવશે. તો તમારી કોમ્પ્યુટરની તૈયારી આઈ થિંક ઓલમોસ્ટ સારી રીતે થઈ જશે એટલા વિડીયોઝમાં, બરાબર. તો સૌથી પહેલાં તો જો કોમ્પ્યુટર સબ્જેક્ટ મતલબ ખરેખર બહુ ઉપયોગી છે, પણ તમારી સ્કૂલમાં જો તમે ગવર્મેન્ટ સ્કૂલમાં છો તો એમાં એટલું સિરિયસલી ભણાવતા હોય એવું મતલબ અમારા એરિયામાં તો નથી લાગતું. મે બી તમારી સ્કૂલમાં કદાચ ભણાવતા હોય. બાકી બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, કારણ કે આજનો જે યુગ છે કોમ્પ્યુટરનો અને હવે તો AIનો છે, રાઈટ. તો હવે આપણે સોલ્યુશન જોઈએ. ચલો, બરાબર. એ બધી વાત બાજુમાં મૂકીને તો પહેલો છે ક્વેશ્ચન, નીચે પૈકી શેમાં કેટલીક અતિ ઝડપી મેમરી પણ હોય છે? તો એમાં આવશે અહીંયા જવાબ CPU. ત્યારબાદ ALUનું આખું નામ, તો ALUનું આખું નામ આવશે એરિથમેટિક લોજિક યુનિટ. લેપટોપની પાતળી આવૃત્તિને ખાલી જગ્યા કહે છે? તો લેપટોપની પાતળી આવૃત્તિને અલ્ટ્રાબુક કહે છે. ખાલી જગ્યા પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલા સોર્સ કોડને એકસાથે કમ્પ્યુટરની અન્ય ભાષામાં રૂપાંતરિત કરે છે? તો અહીંયા કમ્પાઇલર ઇન્ટરપ્રિટર બંને આવશે, એટલે કે C, A તથા B બંને. બીજી પેઢીના કમ્પ્યુટર્સમાં ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો શેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ટ્રાન્ઝિસ્ટર. તમે વિચારો, ટ્રાન્ઝિસ્ટર મતલબ હમણાં જ મેં એક ન્યૂઝ વાંચ્યું હતું. NVIDIA કરીને છે એક કંપની, એણે એક ટ્રાન્ઝિસ્ટર બનાવ્યું જેમાં 2 બિલિયન ટ્રાન્ઝિસ્ટર હતા એક ખાલી સર્કિટમાં. વિચારો, નાની એવી. તો બહુ ટેકનોલોજી જબરદસ્ત આગળ વધી રહી છે. ત્યારબાદ નીચે પૈકી કોને સીધા જ સ્કેન કરીને કમ્પ્યુટરમાં સીધા જ દાખલ કરી શકાય છે? તો જવાબ અહીંયા આવશે આપેલ તમામ. તસવીરો હોય, નકશો હોય, ઉચ્ચ ગુણવત્તાવાળા દસ્તાવેજ આપણે એને સ્કેન કરીને નાખી શકીએ. ત્યારબાદ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરને ખાલી જગ્યા પ્રિન્ટર પણ કહેવામાં આવે છે, તો એને કેરેક્ટર પ્રિન્ટર પણ કહેવાય. ત્યારબાદ નીચે પૈકી કોણ કોપિયર મશીન જેવું જ છે? તો જવાબ આવશે ઇમેજ સ્કેનર. ત્યારબાદ નીચે પૈકી કઈ મેમરીનો ઉદ્દેશ્ય કમ્પ્યુટરના પ્રોસેસરની ઝડપ વધારવાનો છે? તો જવાબ આવશે કેશ. ત્યારબાદ 10મો પ્રશ્ન, ખાલી જગ્યાને બીજી વખત તાજી કરવી પડતી નથી? તો જવાબ અહીંયા આવશે SRAM એટલે કે B. પ્રાઇમરી મેમરીમાં આવેલા દરેક સેલને એક ખાલી જગ્યા વડે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે નંબર. વૈજ્ઞાનિક ગણતરીઓની જરૂરિયાતવાળા તેમજ મલ્ટીમીડિયા વિનિયોગમાં ખાલી જગ્યા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે હાઈ એન્ડ વર્ક સ્ટેશન. CDs સામાન્ય રીતે ખાલી જગ્યા ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે ISO 9660. કમ્પ્યુટરને ઝડપથી લોક કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ કરી શકાય? તો Ctrl+Alt+L. ઓકે. ત્યારબાદ નીચેના પૈકી કયા આદેશો ટેક્સ્ટ મોડ માટે વાપરવામાં આવે છે? તો જવાબ અહીંયા આવશે sudo. નીચે પૈકી કોણ બોટમ પેનલમાં દરેક વર્ક સ્પેસનું લઘુ સ્વરૂપ રજૂ કરે છે? તો જવાબ આવશે C, વર્ક સ્પેસ સ્વિચર. નીચે પૈકી કોણ પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ દર્શાવે છે? તો જવાબ આવશે ઇવોલ્યુશન B. ઉબુન્ટુની 11.04 અને તે પછીની આવૃત્તિઓ ખાલી જગ્યા ડેસ્કટોપનો ઉપયોગ કરે છે? તો જવાબ અહીંયા આવશે યુનિટી. ત્યારબાદ નોટિલસમાં એક કરતાં વધારે છૂટીછવાઈ ફાઇલ કે આઇકોન પસંદ કરવા ખાલી જગ્યા કી દબાવી રાખીને માઉસ ક્લિક કરવામાં આવે છે? તો જવાબ આવશે D, કંટ્રોલ. GIMPમાં ઇમેજ મેનુના ખાલી જગ્યા વિકલ્પ દ્વારા ચિત્રને ફેરવી એટલે કે રોટેટ કરી શકાય છે? તો જવાબ આવશે B, ટ્રાન્સફોર્મ. ખાલી જગ્યા વ્યૂમાં ટાઇટલ બાર, મેન્યુ બાર અને સ્ટેટસ બાર અદૃશ્ય થઈ જાય છે? તો જવાબ આવશે C, ફૂલ સ્ક્રીન. ત્યારબાદ 22મો ક્વેશ્ચન, ખાલી જગ્યા વેબ આધારિત શબ્દ પ્રક્રિયક છે? તો અહીંયા ઓફિસ વેબ એપ્સ અને ગૂગલ ડોક્સ બંને આવશે, એટલે A તથા B બંને. ઓકે. ત્યારબાદ 23મો, રાઇટર દ્વારા બનાવાતા દસ્તાવેજની
ફાઇલના નામ સાથે સામાન્ય રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે? તો રાઇટરમાં .odt આવશે. ઓકે. ત્યારબાદ નીચેના પૈકી કયા વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ કૌંસમાં મતલબ આવું જે બ્રેકેટ છે એમાં કરવામાં આવે છે? તો જવાબ અહીંયા આવશે A તથા B બંને, એટલે કે C જવાબ આવશે. પસંદ કરેલી લીટીઓની આગળ ક્રમ આપવા રાઇટરના કયા મેનુ તથા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા આઈ થિંક એક પીડીએફમાં એરર આવી છે, બરાબર? એક જ સેકન્ડ. ઓકે, તો એરર જતી રહી, બરાબર? મતલબ ખરેખર તો જો અહીંયા 25માં જવાબ આવશે ડી ટૂલ્સ લાઇન નંબરિંગ, એટલે કે ડી જવાબ આવશે. નીચે પૈકી કયા બારની મદદથી ઇન્સર્ટ કે ઓવરરાઇટ મોડની સ્થિતિ જાણી શકાય છે? તો જવાબ આવશે સ્ટેટસ બાર. કોઈ પણ ક્રિયાની અસરને દૂર કરવાના કાર્યને શું કહેવાય? અનડુ કહેવાય. સિમ્પલ છે આ તો. સામાન્ય રીતે ટેબલને ખાલી જગ્યા રીતે નામ આપવામાં આવે તો ટેબલ 1, ટેબલ 2 એવી રીતે, એટલે કે સી જવાબ આવશે. પસંદ કરેલ 2 કે તેથી વધુ ખાના ભેગા કરવા નીચે પૈકી કયો વિકલ્પ પસંદ કરશો? તો જવાબ આવશે અહીંયા ટેબલમાં મર્જ સેલ. પેજ સ્ટાઇલ ડાયલોગ બોક્સનો ખાલી જગ્યા વિકલ્પ દસ્તાવેજના દરેક પાના પરના લખાણને 2 કે 3 ઊભી હરોળ સ્વરૂપે તૈયાર કરે છે. તો જવાબ આવશે સી કોલમ્સ. ફોર્મ લેટરમાં ડેટા સોર્સ ફાઇલના ફીલ્ડ હેડિંગ કયા ચિહ્નની વચ્ચે મૂકવામાં આવે છે? તો જવાબ આવશે બી. નીચે પૈકી કયા વ્યૂમાં સ્લાઇડ સાથે તેને લગતી નોંધ લખી શકાય છે? તો જવાબ આવશે 32માં એ નોટ્સ. પ્રેઝન્ટેશન ફોલ્ડરમાં ખાલી જગ્યા ટેમ્પલેટ હોય છે? તો જવાબ આવશે ડી 2 ટેમ્પલેટ હોય છે. ડિજિટલ માહિતીને એનાલોગ સિગ્નલમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને મોડ્યુલેશન, એટલે કે સી કહેવામાં આવે છે. સી મોડ્યુલેશન. ત્યારબાદ 35માં બ્રાઉઝર ખાલી જગ્યા દ્વારા સ્ત્રોતને ઓળખે છે? તો URL દ્વારા ઓળખે છે. વર્લ્ડ વાઇડ વેબનું નામ પછીથી ખાલી જગ્યા કરવામાં આવેલ છે? તો શું કરવામાં આવ્યું છે પછી? નેક્સસ, એટલે ડી જવાબ આવશે. હાઇપરલિંક જે લખાણ સાથે જોડાયેલ હોય છે તેને ખાલી જગ્યા કહે છે? તો તેને શું કહેવાય? એન્કર ટેક્સ્ટ કહેવાય, એટલે કે સી જવાબ આવશે અહીંયા. વ્યક્તિની કે સંસ્થાની સંવેદનશીલ માહિતીને કબજે કરી લેવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય? તો એને સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય, એટલે કે બી જવાબ આવશે. એવી માહિતી કે જે એન્કોડિંગ અને ડીકોડિંગની પ્રક્રિયા માટે સાઇફરને પૂરી પાડવાની હોય છે તેને કી કહેવાય. ઈમેલ સ્પૂફિંગ એ એક સામાન્ય ફિશિંગ હુમલો છે, એટલે કે એ જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો 40-40 હેતુલક્ષી આઈ એમ શ્યોર તમે બી થોડો ટેસ્ટ આપ્યો હશે. જો આપ્યો છે તો નીચે કમેન્ટ કરજો ભાઈ કેટલા ગુણ આવ્યા તમારે 40માંથી. બીજું જે તમામ બીજા વિષયો હોય કે કંઈ પણ IMP બધું તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોવાનું ના ભૂલતા. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.